કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? બરાબર. આપણે મજામાં જ રહેવાનું છે. જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનું છે. બરાબર છે. પ્રશ્નપત્ર 2માં આપણે વિભાગીય પૂર્ણ કર્યો. 24 ક્વેશ્ચન આપણે જવાબ લીધા છે. બરાબર. એ 24 ક્વેશ્ચન ફરી પાછા તમારે રિપીટ કરવાના, પુનરાવર્તન કરવાના અને સાથે સાથે જેટલી આપણે પ્રશ્નપત્ર 1 ચાલી ગયું છે તો પ્રશ્નપત્ર 1નું પણ છે તમારે શું કરવાનું? પુનરાવર્તન કરતું રહેવાનું. જેટલું પુનરાવર્તન કરશો એટલું તમને વધારે યાદ રહેશે. જેટલું વધારે યાદ રહેશો એટલું વધારે આપણે માર્ક્સ આવશે. બરાબર છે. ચાલો દરેક વિડીયોમાં આપણે શાયરીથી શરૂઆત કરીએ. એ રીતે શાયરીથી શરૂઆત કરીએ કે કહેવાય છે કે એક મસ્ત લખ્યું છે કે ज़मीन पर बैठकर क्यों आसमान को देखता है, ज़मीन पर बैठकर क्यों आसमान को देखता है, पंखों को खोल जमाना सिर्फ उड़ान देखता है, पंखों को खोल जमाना सिर्फ उड़ान देखता है, लहरों की तो फितरत है शोर मचाने की, लहरों की तो फितरत है शोर मचाने की, पर मंजिल उसी को मिलती है जो आंखों में तूफान देखता है. बराबर છે. તમારે શું કરવાની છે? મહેનત કરવાની છે. બરાબર. જેટલી વધારે મહેનત કરશો એટલે વધારે આગળ જશો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વિભાગ બી જે છે પ્રશ્નપત્ર 2નો વિભાગ બી છે એની આજે આપણે શરૂઆત કરવાની છે. બરાબર. જેટલું ધ્યાનથી જોશો સમજશો એટલા વધારે માર્ક્સ આવશે. બરાબર. ચાલો તો આજે આપણે શરૂઆત કરીએ. બરાબર. આપણે શું છે પ્રશ્નપત્ર 2 છે એનો વિભાગ બીનું સોલ્યુશન મેળવવાનું છે. બરાબર. સ્ટુડન્ટ્સ ધ્યાન રાખો કે 25 થી 37 ક્વેશ્ચન છે એ તમારા શેના છે? વિભાગ બીમાં આવે છે. વિભાગ બીમાં જે તમારે આવે છે એનો જવાબ તમારે 40 થી 50 શબ્દોમાં આપવાનો છે. બરાબર. બધા 2 માર્ક્સના હોય છે. બરાબર. એટલે 2 માર્ક્સના હોય છે તો તમારે કેટલા હોય છે? 18. વિદ્યાર્થી મિત્રો આ જે છે તમારે આમાં 18માંથી 18 આવવા જોઈએ. એવી રીતની તમારી તૈયારી હોવી જોઈએ. ચાલો પહેલું શું કહે છે? 25મો ક્વેશ્ચન જુઓ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? બરાબર. રોજબરોજ ઘણી બધી પ્રક્રિયા થતી હોય છે. બરાબર છે. આપણા જીવનમાં પણ રોજ પ્રક્રિયા થતી હોય. સવારે ઉઠવાનું, નહાવાનું, પછી ફરી પાછું તમારે કામ જવાનું, સ્કૂલે જવાનું, સ્કૂલેથી પછી ટ્યુશન જવાનું, ટ્યુશનથી ફરી પાછું તમારે ભણવાનું. આ તમારી કેવી છે? એક સાયકલ છે. તમારી રોજની કેવા છે? પ્રક્રિયાઓ થયા કરે છે. એવી જ રીતે જ્યારે આપણે કોઈ કેમિકલ સાથે બરાબર પ્રક્રિયા કરતા હોય, રાસાયણિક હોય તો આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ. હવે રાસાયણિક પ્રક્રિયા કરે તો ફેરફાર થાય. જેમ આપણા રોજબરોજના જીવનમાં ફેરફાર થાય. કોઈનો ઉઠવાનો ટાઈમ બદલાય, કોઈનો નાહવાનો ટાઈમ બદલાય. બરાબર. કોઈ દિવસ ટ્યુશન સવારે વહેલું જવું પડે, વહેલું ઉઠવું પડે. બરાબર. એ રીતે તમારો ટાઈમ બદલાય. બરાબર. તો એ શું થાય છે? તમારા રોજિંદા જીવનમાં શું આવે છે? ફેરફાર આવે છે. એ જ રીતે કેમિસ્ટ્રીમાં આવીએ, વિજ્ઞાનમાં આવીએ તો શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો થશે તો આપણે એના વિશે જોવાનું છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે તો રાસાયણિક પ્રક્રિયામાં ઘણા બધા ફેરફાર આવશે. તો ફેરફાર આવે છે તો પહેલો ફેરફાર જુઓ. શું કહે છે કે પદાર્થની જે છે એ ભૌતિક અવસ્થા બદલાય છે. ખાસ ધ્યાન રાખવાનું કે તમારે શું છે ટોપિક વાઇઝ લખવાનું છે. બરાબર. જેટલા ટોપિક વાઇઝ મુદ્દાસર લખશો, સ્વચ્છ લખાણ લખશો એટલું પેપર ચેક કરીને શું થશે? ઇઝી પડશે. જેટલું ઇઝી પડશે એટલે તમારો માર્ક્સ આવવાના ચાન્સ વધે. શું છે? પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય. બરાબર. રાસાયણિક પ્રક્રિયા થાય એમાં તમારે જે પદાર્થ છે એની જે ભૌતિક અવસ્થા છે એમાં શું થશે? ફેરફાર થશે. એ પોતાની ભૌતિક અવસ્થા બદલી કાઢે છે. ત્યાર પછી જો કે પદાર્થમાં શું થશે? રંગ પરિવર્તન થશે. બરાબર. જ્યારે સ્ટાર્ટિંગમાં જે મટીરિયલ છે તમારું રાસાયણિક પ્રક્રિયા કરો, રાસાયણિક પ્રક્રિયા થાય ત્યાર પછી એની અંદર જે છે એ ફેરફાર આવશે. ભૌતિક અવસ્થા બદલાય છે. ત્યારબાદ જે તમારી પ્રક્રિયા થશે એ પ્રક્રિયાને લીધે શું થશે? રંગ પરિવર્તન થશે. રંગ પરિવર્તન એ ઘણી પ્રક્રિયા હોય. એ પ્રક્રિયામાં આપણે શું કરીએ કે રંગ પરથી પરિવર્તન પરથી જ આપણને ખ્યાલ આવે કે કઈ જાતની આ પ્રક્રિયા છે. બરાબર છે. તો એ જ રીતે તમે પદાર્થમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે તો એમાં રંગમાં પરિવર્તન આવે છે. ત્યાર પછી જુઓ કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ શું થશે? ઉત્પન્ન થાય છે. બરાબર છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર. રાસાયણિક પ્રક્રિયા થઈ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે જોશો કે ઘણી જગ્યાએ આપણે વાયુ ઉત્પન્ન થાય છે. આપણે લખીએ H2 ને આ રીતે દર્શાવીએ, પછી દર્શાવીએ કે CO2 હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય તો આ રીતે દર્શાવીએ, N2 હોય. બરાબર. બરાબર. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવા જે વાયુઓ છે એ શું થાય છે? ઉત્પન્ન થાય છે. બરાબર છે. તમે કોઈ પણ અમુક રાસાયણિક પ્રક્રિયા જોશો. બરાબર. તેમાં છેલ્લે આ રીતે દર્શાવેલું હોય છે. બરાબર છે. તો એ કહેવા શું માંગે છે કે આ પ્રકારના જે છે આ જે તીર છે એના પરથી આપણને શું ખબર પડે છે કે એ વાયુ અવસ્થામાં ઉપરની દિશામાં જાય એટલે શું છે? વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે અમુક વાયુ શું થાય છે? ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આવો પ્રક્રિયા દરમિયાન શેમાં ફેરફાર થાય? તાપમાનમાં ફેરફાર થાય. તમારી રાસાયણિક પ્રક્રિયા હોય. બરાબર છે. તમે ભણો છો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ, ઉષ્મા શોષક પ્રક્રિયાઓ, એ બધી પ્રક્રિયાઓ છે. તો તમારી જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ તમારી ઉષ્માક્ષેપક હોય, ઉષ્મા શોષક હોય તો શું છે? શેમાં ફેરફાર થાય? તાપમાનમાં જ ફેરફાર થાય ને ભાઈ. બીજા કશામાં ફેરફાર ના થાય. તાપમાનમાં ફેરફાર થાય. એને લીધે તો તમે એ બધી વ્યાખ્યાઓ ભણો છો તો સમજ પડી. શું થશે? પદાર્થની ભૌતિક અવસ્થા બદલાશે.
રંગ પરિવર્તન જોવા મળશે, અમુક વાયુ ઉત્પન્ન થશે અને તાપમાનમાં ફેરફાર થાય છે. ધ્યાને રાખો આટલું પૂછાય, 4 મુદ્દા છે, 4 મુદ્દા કમ્પ્લીટ લખશો તો 2 માર્ક્સ તમારા શું છે પાક્કા છે. આમાંથી કોઈ પણ જાતનો માર્ક્સ કપાય નહીં. બરાબર, આ રીતે તમારે લખવાનું છે. બરાબર, આ તમારી સમજૂતી માટે છે. બરાબર, સમજશો એટલું તમને જલ્દી યાદ આવશે, એટલા માટે આપણે આ સમજાવ્યું છે. ચાલો સ્ટુડન્ટ્સ આગળ વધીએ. આ બાજુ ધ્યાન આપજો. બરાબર, શું કીધું છે? ગેંગ એટલે શું? ગેંગ એટલે લડવાવાળી ગેંગ નહીં. પછી પેલો કે એક વિદ્યાર્થી આમ સ્ટુડન્ટ્સ આમ ફોન પર બેઠા હોય ફોન પર વાતચીત કરતા હોય, પછી આમ થાય કોઈની જગ્યાએ લડાઈ થઈ જાય, કોઈ સાથે લડાઈ થઈ જાય, ડીસુમ થાય, ફાઇટ થઈ જાય, તો પેલો કે ફોન પર કહે ને अपनी गैंग को लेके आ जा, पूरी अपनी गैंग को लेके आ जा, એવું કહે ને, એ ગેંગ નથી. બરાબર, કોઈ લડાઈ બડાઈ કરવાની નથી, ગેંગને બોલાવવાની નથી. આ બીજું છે. આ કઈ ભાષા છે? વિજ્ઞાનની ભાષા. શું કહે છે? ગેંગ એટલે શું? કે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓ શેના પર આધાર રાખે છે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલો ક્વેશ્ચન જુઓ. શું છે ગેંગ એટલે શું? તો ગેંગ એટલે સમજવું પડે કે ગેંગ એટલે શું. ચાલો, શું કહે છે કે કાચી ધાતુ હોય, ખાસ ધ્યાન રાખજો કે કાચી ધાતુમાં તત્વ શું હોય છે? એકલું હોતું નથી. જ્યારે પણ કાચી ધાતુ હોય એમાં એકલું તત્વ જોવા મળતું નથી કે જે કાચી ધાતુ છે એનું જ તત્વ છે. ના, ખાલી તત્વ નથી હોતું. એમાં શું છે? પરંતુ તેમાં વધુ માત્રામાં માટી છે, રેતી છે તથા અનિચ્છનીય પદાર્થો કયા સ્વરૂપે હોય છે? ખાસ ધ્યાન રાખો, કયા સ્વરૂપે જોવા મળે છે? આપણને અશુદ્ધિ સ્વરૂપે જોવા મળે છે. બરાબર છે. જ્યારે કાચી ધાતુ હોય તો કાચી ધાતુ ખાલી એકલી ના હોય, એની અંદર તત્વો સાથે શું હોય છે તમે જોઈ શકો છો. માટી હોય, રેતી હોય, પછી અનિચ્છનીય કે જે આપણે ઈચ્છતા રાખતા નથી એવી પણ પ્રકારની શું છે? અશુદ્ધિઓ જોવા મળે છે. આ જે અશુદ્ધિઓ મળે છે એ અશુદ્ધિઓને શું કહેવામાં આવે છે? ગેંગ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ તમને પૂછ્યું છે ગેંગ એટલે શું, તો આપણે શું આપવાની? ગેંગની વ્યાખ્યા આપી દેવાની કે અશુદ્ધિઓને ગેંગ કહે છે. બરાબર, હવે શું કીધું છે કે એને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો જુઓ, એ ગેંગને દૂર કરવા માટે વપરાતી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુઓના શેના પર છે? ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો પર. ખાસ ધ્યાન રાખજો, એ વચ્ચેનો જે તફાવત છે એ તફાવત પર રહેલો છે. શું લખવાનું છે? કે જ્યારે તમે ગેંગને દૂર કરવા માટે વપરો છો તે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો કે ગેંગ અને કાચી ધાતુઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલો જે તફાવત છે એ તફાવત પર એનો આધાર રાખે છે. બરાબર છે. તો ગેંગ એટલે શું સમજાવી દીધું, આધાર શેના પર રાખે છે સમજાવી દીધું. બેઠા માર્ક્સ લેવાના છે. બરાબર, આ રીતે મુદ્દા વાઇઝ સમય લખવાનું છે. ચાલો સ્ટુડન્ટ્સ, આ બાદ ધ્યાન રાખજો. તમારો હીરો અહીંયા છે, અહીંયાથી હીરો લેવાનો છે. બરાબર, બીજે ફાફાને મારવાના. તમારો માર્ક્સ અત્યારે લાવવાના છે, એ જ માર્ક્સ તમારો શું છે? હીરો છે. ચાલો, શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળજળ પ્રાણીને શું લાભ છે? હવે શું કહે છે કે સ્થળજળ પ્રાણી છે એને શું લાભ છે? તો બરાબર, ચાલો જોઈએ. તો શું કહે છે? હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન એનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય. હવે હવામાં આપણને ખબર છે 21% ઓક્સિજન હોય. બરાબર, ઓક્સિજનનું પ્રમાણ એના કરતાં પાણી એટલે યાદ કરો આપણો સમુદ્ર, નદીઓ, તળાવ. બરાબર છે, એમાં કયો ઓક્સિજન હોય? તો કે દ્રાવ્ય ઓક્સિજન હોય. બરાબર, ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપમાં જોવાનો. એના લીધે તો માછલીઓ શું કરે છે? શોષણ કરી શકે. બરાબર છે, એના લીધે તો એ દ્રાવ્ય ઓક્સિજન છે એના લીધે જ માછલીઓ શું છે? જીવી શકે ને ભાઈ. જીવવા માટે શું જોઈએ? ઓક્સિજન તો જોઈએ જ ને. પણ માછલીઓ કઈથી લાવશે? પાણીમાં ઓક્સિજન ક્યાંથી આવવાનો? તો કે દ્રાવ્ય ઓક્સિજન હોય. બરાબર, એ દ્રાવ્ય ઓક્સિજનનું પાણીમાં પ્રમાણ કેવું હશે? હવામાં રહેલા ઓક્સિજન કરતાં કેવું હોય? ઓછું હોય. કેવું છે? ખૂબ જ ઓછું હોય. હવે ખૂબ જ ઓછું છે જ્યારે જુઓ કે તેથી સ્થળજળ પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસ દર કેવો હોય? નીચો ધરાવે. આજે સ્થળજળ પ્રાણીઓ જે છે એ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસ દર એમનો કેવો હશે? નીચો અને ધીમો રાખીને શું કરે છે? પોતાની ઓક્સિજન જરૂરિયાતો સંતોષે છે. બરાબર, જીવવા માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. બરાબર, થોડી વાર તમે નાક દબાઈ રાખવાનું, મન થાય કે ના મારે તો નાક ખોલવું જ નહીં, મોં પણ બંધ હોય તો શું થાય? સીધા ઉપર. બરાબર, ઓક્સિજન જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. એક રૂમ હોય, આ રૂમમાં તમને બંધ કરી દે, બરાબર, પેક કરી દે. બરાબર, પછી ધીરે ધીરે શૂન્યાવકાશ કરવા માટે વેક્યુમ બનાવો તો શું થાય? ઓક્સિજન જ ઘટી જાય તો માણસ મરી જાય. બરાબર, સૌથી બેસ્ટ એક્ઝામ્પલ કોવિડ-19માં ખબર બધાને ઓક્સિજનના બાટલાની જરૂર પડતી હતી. બરાબર છે, તે વખતે ઓક્સિજનના બાટલાની કિંમત પણ કેટલી વધી ગઈ હતી. જુઓ, જે ઓક્સિજન હવામાં મફતમાં મળતો હતો એ શું બોટલમાં ભરીને કેટલા રૂપિયા મળતો હતો. બરાબર, ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. બરાબર, અહીંયા શું કીધું હતું મને? શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે
આપણે લાભ જોવાનો હતો, દર્શાવવાનો હતો, તો પહેલાં તો આપણે ઓક્સિજન દર્શાવી દીધું કે દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ કેવું છે, વાતાવરણમાં રહેલા ઓક્સિજન કરતાં ઓછું છે, બરાબર છે. આમાં જોઈ શક્યું છે કે સ્થળજળ પ્રાણીઓ જે છે એ જળચર પ્રાણીઓની તુલનામાં કેવો શ્વાસ દર ધીમો અથવા તો નીચો રાખીને પોતાના જે ઓક્સિજનની હોય એની જે ઓક્સિજનની ઉણપ છે એને શું છે, સંતોષી લે છે. આ રીતે એનો લાભ છે, બરાબર છે. ચાલો આગળ વધીએ, બરાબર. આ બાજુ ધ્યાન આપજો, બરાબર છે. કમ્પ્લીટ બનવાનું છે. શું કહે છે 28માં ક્વેશ્ચન જુઓ, જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. હવે કોઈ જાતિ હોય તો જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભિન્નતા શું છે, જરૂરી છે, બરાબર. એ આપણે શું કરવાનું છે, સમજાવવાનું છે. તો જુઓ, ચોક્કસ જાતિ કે તેની વસ્તી ચોક્કસ પર્યાવરણમાં કે વસવાટમાં વસે છે. હવે કોઈ પણ જાતિ હોય, બરાબર, કોઈ પણ જાતિ હોય, બરાબર, શું કીધું કે તેની વસ્તી શું કરે, ચોક્કસ પર્યાવરણ હોય, બરાબર, એમાં જ વસ્તી કરે. હવે આપણે રહીએ, આપણે ઘરમાં રહીએ, બરાબર. સિંહ લોકો હોય, બરાબર છે, સિંહ છે, વાઘ છે, એ બધા કે જંગલમાં જ રહે. એ શું છે, ચોક્કસ એ લોકોની વસ્તી છે. હવે આપણે એવું કહીએ કે આપણે જંગલમાં જતા રહીએ અને સિંહ છે, વાઘ છે, એ બધાને એક મસ્ત ઘર આપી દઈએ રહેવા માટે, તો શું થાય, બરાબર, ખોરાક જ ના મળે. આપણે ત્યાં ચાલો જંગલમાં ગયા તો શું થાય, તમે ખોરાકને બધું ક્યાંથી લાવશો, તમારા આગ છે એ બધું તમારે શું છે, લાવવું પડે ભાઈ, બરાબર. હવે સિંહ છે, વાઘ છે, અને તમે એક ઘર આપી દો, ઘરમાં પેક કરી દો, તો ભાઈ એ લોકો ખાવાનું ક્યાંથી લાવશે, એ લોકોનું ખાવાનું ક્યાં મળે, જંગલમાં. બીજા પ્રાણીઓને ખાય તો એ તો જંગલમાં જ મળે ને. એટલે શું છે, ચોક્કસ મર્યાદા છે, ચોક્કસ એક વસવાટ છે, એ વસવાટમાં શું કરશે, વસવાટમાં જ વસશે, બરાબર છે. એના માટે શું જરૂરી છે, ચોક્કસ પર્યાવરણ કે વસવાટ જરૂરી છે, બરાબર. હવે જુઓ કે પૃથ્વીના પર્યાવરણમાં વિવિધ ફેરફાર જેવા કે શું છે, તાપમાનમાં વધઘટ, પાણીના સ્તરમાં શું છે, વધઘટ, બરાબર, એ શું છે, થયા કરે છે, બરાબર છે. શું કહે છે, પહેલાં બધું તાપમાનમાં વધઘટ કરો, બરાબર. ઉનાળો આવે, બરાબર, ઉનાળા આવે તો શું છે, ઉનાળામાં તાપમાન વધી જાય, બરાબર. હવે જ્યારે શિયાળો આવે, શિયાળામાં શું થશે, તાપમાન ઘટી જાય. હવે અમુક પ્રાણીઓ એવા છે કે જે ફક્ત ને ફક્ત ઠંડા પ્રદેશોમાં જ જીવી શકે. અમુક એવા પ્રાણીઓ છે જે વધારે તાપમાન સહી લે છે, તો એ કહે છે જ્યાં વધારે તાપમાન હોય એ જગ્યાએ વસવાટ કરી શકે, બરાબર. એટલે આ શું છે, પ્રકારની ભિન્નતા છે, બરાબર. ડાયનાસોરનો એક્ઝામ્પલ લો. ડાયનાસોર બહુ જમાના, આપણે બહુ વર્ષો પહેલાં શું હતું, ડાયનાસોર હતા, બરાબર. હવે ડાયનાસોર ક્લાઇમેટ ચેન્જ થયું, બરાબર. શું થયું, તાપમાનમાં વધઘટ થાય, પાણીના સ્તરમાં વધઘટ થાય, એ બધું ચેન્જ આવ્યા કર્યો, એ ચેન્જ આવ્યો, એના લીધે શું છે, એનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું. આજે પણ ઘણા બધા લુપ્ત પ્રાણીઓ આવે છે, બરાબર છે. એમને શું છે, વાતાવરણની કન્ડિશન જે છે એ એના લોકો માટે શું છે, ફેવરેબલ નથી, એના લીધે શું થાય છે, એ લુપ્ત થઈ જાય છે. એ જ રીતે જુઓ કે તાપમાનમાં વધઘટ થાય, પાણીના સ્તરમાં વધઘટ થાય, પાણીના સ્તરમાં વધઘટ થાય, માની લો કે કોઈ જગ્યાએ બહુ જ વરસાદ પડે છે, બરાબર, બહુ જ વરસાદ પડ્યો, તેના લીધે ત્યાં શું આવી જશે, પૂર આવી જશે. અરે પૂર આવ્યું તો શું થયું, પાણીનું પ્રમાણ વધી ગયું, તો ત્યાં કેવી રીતે જીવી શકે, બરાબર છે. એ શું છે, એક ચેન્જ છે, બરાબર છે, બરાબર. પછી અમુક જગ્યાએ પાણી ઓછું પણ હોય, બરાબર છે. જ્યાં પાણી ઓછું હોય, લાઈક માની લો તમે એક્ઝામ્પલ લઈ લો સહારા રન, બરાબર. સહારા રનમાં એ પ્રકારના જ પ્રાણીઓ જીવે છે કે, અને એવા પ્રકારના સાપ છે, એવા પ્રકારના તમે કહી શકો છો કે સ્કોર્પિયન છે, એ બધા ત્યાં એવા જ જીવી શકે કે જ્યાં એ લોકોને પાણીની જરૂર, એ પ્રાણીઓ જે છે એ લોકોને પાણીની જરૂર કેવી હોય, ઓછી હોય, એવા ત્યાં જ જોઈ શકે. પછી જેને વધારે પાણીની જરૂર હોય એ ત્યાં જીવી શકે નહીં, બરાબર છે. એટલે પાણીમાં શું છે, વધઘટ વગેરે થતા રહે છે. બદલાતા પર્યાવરણમાં ભિન્નતા ધરાવતા સજીવોને જીવવા માટેની થોડી તકો મળે છે. હવે શું થાય કે પર્યાવરણ તમારું બદલાતું રહે, એટલે ભિન્નતા ધરાવતા સજીવ હોય, અલગ અલગ સજીવ હોય, એ સજીવોને જીવવા માટે શું મળે, થોડી તક મળી જાય. જેમ કીધું તેમ સહારા રનમાં, બરાબર, એ પ્રકારના ઓછું પાણી હોય તો એ લોકો ત્યાં જીવી શકે, બરાબર, બીજી જગ્યાએ જીવી શકે. એ રીતે શું થાય છે, એન્વાયરમેન્ટ મળે છે. શું મળે છે, પર્યાવરણ મળે છે. પર્યાવરણ બરાબર મળે છે, એવા સજીવો શું કરે છે, જીવવાની એમને એક તક મળી જાય છે, બરાબર. આ જે ભિન્નતા છે, ભિન્નતાના કારણે પર્યાવરણ સાથે શું કરે છે, અનુકૂલન સાધીને શું છે, અસ્તિત્વ જાળવી રાખે છે. શું કરે છે, જે પ્રાણીઓ હોય શું છે, એ પ્રમાણેની સાથે શું કરે છે, ભિન્નતા સાથે શું કરે છે, અનુકૂલન સાધે છે, એકબીજા સાથે શું છે, અનુકૂલન સાધે છે, બરાબર. આપણે કોઈના ઘરે ગયા હોય, આપણે વેકેશન કરવાનું હોય, બરાબર છે, મસ્ત વેકેશન પડે, આપણે બીજાને ઘરે જવાનું છે, બરાબર. હવે જ્યારે તમે બીજાને ઘરે જાઓ તો તમે એક દિવસમાં સેટ થાવ, ના થાવ. શું થાય, થોડા ઘણા 2-3 દિવસ થાય, પછી તમે તો કે સેટ થઈ ગયા, બરાબર. એક નાનું છોકરુંનું એક્ઝામ્પલ લો. નાનું છોકરું છે, બરાબર, એને મમ્મી પપ્પાને જોડકે, પછી તમે એની ઘરે જાઓ, તમે એને રોજ રમાડવા માંડો તો શું થાય, એ તમારી સાથે શું સાથે અનુકૂલન સાધી લે, પછી તમારી સાથે શું થાય, રમવા માંડે, બરાબર. એ શું થાય છે કે એ આપણી સાથે શું કરે છે, અનુકૂલન સાધી લે છે, બરાબર. એ જે પરિસ્થિતિઓ છે, પરિસ્થિતિઓ સાથે પોતે જીવતા શીખી જાય છે, બરાબર. એ પરિસ્થિતિઓ સાથે જીવતા શીખી જાય એટલે શું કહેવાય એને કે અનુકૂલન સાધી લીધું, બરાબર. અનુકૂલન સાધી શું કરે છે, પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે, બરાબર છે. એ અસ્તિત્વ જાળવી રાખ્યું એને, બરાબર, એના લીધે આ જોવા મળે છે. હવે ભિન્નતાથી સજીવોનું ભૌગોલિક વિસ્તરણ શું થાય,
વધે છે. આ જે ભિન્નતા છે, ભિન્નતાને લીધે ભૌગોલિક વિતરણ શું થશે? વધતું જશે. આથી જાતિઓના અસ્તિત્વ માટે શું છે? ભિન્નતા જરૂરી છે. બરાબર, આ જે ચેન્જ છે એ જરૂરી છે, તો જીવી શકાય ને ભાઈ. બરાબર, જેટલી વનસ્પતિઓ ત્યાં સારા રણમાં ઉગતી હોય, બરાબર છે, રણ પ્રદેશમાં, એના માટે અનુકૂળ એને જે વાતાવરણ જોવે તો ત્યાં ઉગી શકે. બરાબર, એના લીધે આ ભિન્નતા જરૂરી છે. બરાબર, એ ત્યાં ઓછા પાણીમાં વનસ્પતિ ખીલી શકે તો ભાઈ એને વાતાવરણ એવું જોવે કે ઓછું પાણી જોવે છે તો ખીલી શકે. અમુક વનસ્પતિઓ જેને વધારે પાણી જોતું હોય તે વધારે પાણીમાં ખીલી શકે. બરાબર, એના માટે ભિન્નતા જરૂરી છે. જ્યાં પાણી ઓછું હોય અહીંયા પાણી વધારે, બરાબર, એ પ્રમાણે તાપમાનની વધઘટ, પાણીની વધઘટ, એ બધી ભિન્નતાઓ શું છે? જરૂરી છે. એટલે સમજાયું કે જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા શું છે? ખાસ જરૂરી છે. એના માટે આપણે સમજાયું કે કયા કયું વસ્તુઓ જરૂરી છે. બરાબર, પ્રેક્ટિકલી આવો, એની સાથે તમે તમારા જે ક્વેશ્ચન છે એને થોડું પ્રેક્ટિકલ રીતે વિચારો તો તમે થોડો છે આઈડિયા તો આવી જ જવો જોઈએ કે આ પેલું ચેપ્ટર હતું, પેલા ચેપ્ટરમાં આ રીતે સરે ભણાવ્યું હતું, આ જગ્યા આ પોઈન્ટ્સ હતા, તો શું છે પોઈન્ટ્સ યાદ આવશે તો તમે એને આરામથી લખી શકો. ચાલો, શું કહે છે આગળ જો 29મો ક્વેશ્ચન છે આપણો, સપુષ્પી વનસ્પતિમાં ફલન પછીની ઘટના આપણે સમજાવવાની છે. બરાબર, સપુષ્પી વનસ્પતિમાં ફલન તો થયું, હવે ફલન પછી શું થશે એની આગળની વસ્તુ આપણે સમજાવવાની છે. ચાલો જોઈએ કે ફલન પછી અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભ્રૂણનું શું કરે છે? નિર્માણ કરે. શું થશે? યાદ કરો, ફલનની પ્રક્રિયા કરો. ફલન પછી અંડકમાં શું છે? યુગ્મનજ શું કરશે? અનેક વિભાજન પામી શેનું નિર્માણ કરે? હંમેશા યાદ રાખો, ભ્રૂણનું નિર્માણ કરે. આ જે ભ્રૂણનું નિર્માણ થયું ત્યારબાદ આવો કે અંડકની ફરતે શું થશે? સખત આવરણ વિકાસ પામે છે. આ જે ભ્રૂણનું નિર્માણ થયું એ અંડકની ફરતે સખત આવરણ શું છે? એક આવરણ જોવા મળશે. બરાબર છે, આવરણ છે એ વિકાસ પામશે અને અંડક ક્રમશઃ બીજમાં શું થશે? પરિવર્તિત થાય છે. આ જે અંડક છે હવે શું થાય છે? બીજમાં પરિવર્તિત થશે. બરાબર છે, જુઓ બીજમાં પરિવર્તિત થયું. હવે જુઓ કે બીજમાં શું થશે? ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય. બરાબર છે, બીજમાં શું શું હોય છે? ભાવિ વનસ્પતિ અથવા તો ભ્રૂણ હોય છે. તે અનુકૂળ પરિસ્થિતિમાં શું કરશે? અનુકૂળ પરિસ્થિતિ, જેમ આગળ આપણે સમજાવ્યું, અનુકૂળ પરિસ્થિતિ કઈ કઈ હશે? તાપમાન હોય, પાણી હોય, એવી જે અનુકૂળ પરિસ્થિતિ થશે એમાં નવા છોડ તરીકે શું છે? વિકાસ પામે છે. આ જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ખાસ ધ્યાન રાખો, આ જે ક્રિયા છે એ ક્રિયાને શું કહેવામાં આવે છે? બીજ અંકુરણ કહે છે. બરાબર છે, શું કીધું કે બીજમાં ભાવિ વનસ્પતિ અથવા તો ભ્રૂણ હોય એને અનુકૂળ પરિસ્થિતિ એટલે કોઈ પણ છોડ હોય એને ઉગવા માટે અનુકૂળ પરિસ્થિતિ જોઈએ. અમુક વનસ્પતિ છે એને યોગ્ય પ્રમાણમાં તાપ જોઈએ, પાણી જોઈએ, બરાબર, એ મળી રહે તો જ એનું શું થાય છે? વિકાસ થાય. બરાબર છે, તમે અમુક જગ્યાએ જોશો નેટ હાઉસ હોય. બરાબર, નેટ હાઉસમાં હંમેશા આપણે શું હોય? લીલા શાકભાજીઓ અને એનું બધું નિર્માણ કરે. કેમ એવું? તો એ ચોક્કસ જે નેટ હાઉસ છે એ ચોક્કસ પ્રમાણમાં સૂર્યપ્રકાશ શું છે? નિયંત્રિત કરે. એટલે એ નિયંત્રિત કરે એટલે એને શું કરે છે? અનુકૂળ પરિસ્થિતિમાં સાધે છે. અનુકૂળ પરિસ્થિતિ થાય એ અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડનો શું છે? વિકાસ થશે. આ જે વિકાસ થાય છે એ જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? બીજ અંકુરણ. બરાબર, ચાલો હવે શું છે? અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે. બરાબર, હવે આ બીજ અંકુરણ થયું ત્યાર પછી શું છે? અંડાશય શું થશે? ઝડપથી શું કરશે? વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ શું છે? ફળમાં રૂપાંતર પામે છે. બરાબર છે, અંડાશય શું છે? ઝડપથી વૃદ્ધિ પામશે. જેટલું ઝડપથી વૃદ્ધિ પામે એ શું થશે? પરિપક્વ થશે. પરિપક્વ થઈને શેમાં રૂપાંતર થશે? ફળમાં રૂપાંતર થશે. બરાબર, આખી પ્રક્રિયા સમજાઈ ગઈ કે સપુષ્પી વનસ્પતિ છે એમાં ફલન છે અને ફલન પછી સીધું આપણે આખી પ્રોસેસ સમજી લીધી, આખી પ્રક્રિયા સમજી લીધી. બસ આમ પ્રક્રિયાને વિઝ્યુલાઇઝ કરી આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું. સ્ટેપ બાય સ્ટેપ જેટલું જોશો એટલું તમને ઇઝી પડશે યાદ રાખવામાં. ચાલો સ્ટુડન્ટ્સ આગળ જઈએ. બરાબર છે, શું કહે છે? સૂર્યનો શ્વેત પ્રકાશ, ખાસ ધ્યાન રાખજો, સૂર્યનો શ્વેત પ્રકાશ. બરાબર, સૂર્યનો જે શ્વેત પ્રકાશના 7 ઘટક રંગોનો બનેલો છે. આ જે સૂર્યનો શ્વેત પ્રકાશ છે એ 7 ઘટક રંગોનો બનેલો છે. તે દર્શાવતો આપણે ન્યૂટનનો પ્રયોગ શું કરવાનો છે? યોગ્ય આકૃતિ દોરી. ખાસ ધ્યાન રાખજો, આકૃતિ કીધી છે, આકૃતિના માર્ક્સ અહીંયા ગાડી ગણાશે જ. બરાબર છે, તો શું કીધું છે? આપણે પહેલો શ્વેત પ્રકાશ 7 ઘટકોનો બનેલો છે એ આપણે પહેલાં શું કરીશું? સાબિત કરશું. ત્યારબાદ ન્યૂટનનો પ્રયોગ યોગ્ય આકૃતિ દોરી આપણે સમજાવીશું. ચાલો પહેલું વાક્ય જો શું કહે છે કે ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. હવે જ્યારે પ્રકાશનું વિભાજન થાય એની જે ઉલટી પ્રક્રિયા છે, સીધી તો છે જ, સાથે સાથે ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. કેવી રીતે? તો જુઓ કે ન્યૂટને શું કર્યું? 2 સમાન કાચના પ્રિઝમો લીધા. બરાબર, પ્રિઝમ તો જોયા છે, પ્રિઝમની રચના જોઈ હશે. બરાબર છે,
પ્રિઝમ યાદ કરજો પ્રિઝમ બરાબર છે અહીંયા આગળથી તમારે આમ આવશે નીચેથી બેઠક આવશે અહીંયા આગળ તમને ખાલી એકમાં દેખાય એક ત્રિકોણ દર્શાવી દીધો છે પણ પ્રિઝમ કેવા આવે એ તમે નેટ પર સર્ચ કરો તમને દેખાશે બરાબર એ બધું થોડું સર્ચ કરતા રહેવાનું બરાબર શું કહે છે કે ન્યૂટને બે સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખ્યા બરાબર હવે બે પ્રિઝમ લીધા બે પ્રિઝમને શું કીધું નજીક રાખ્યા પણ કેવી રીતે નજીક રાખ્યા જુઓ એકને શું કર્યો ચત્તો કર્યો ને બીજાને કેવો કર્યો ઉલટો જો છો આકૃતિમાં બરાબર છે આકૃતિ પહેલાં સમજાવીએ આપણે સમજી લો એકને ચત્તો અને એક ઉલટો ગોઠવ્યો ચાલો આકૃતિ સમજીએ હવે જુઓ શું કહે છે આ ન્યૂટને બે પ્રિઝમ લીધા બરાબર બે પ્રિઝમમાંથી એક પ્રિઝમને શું કર્યો સીધો દર્શાવ્યો બીજા પ્રિઝમને શું કર્યો ઊંધો દર્શાવ્યો બરાબર બંને દર્શાવી દીધા હવે શું કરે છે આ જે છે તમારા શું છે આ પડદો છે બરાબર છે ધ્યાને રાખો એ તમારો શું છે આ તમારો શું છે પડદો છે બરાબર આ એક પડદો છે અહીંયા બીજો પડદો હવે શું કરે છે પહેલાં એ શું કરે છે શ્વેત પ્રકાશને અહીંયાથી આપાત કરે તમે જોઈ શકો છો આ તમારો શ્વેત પ્રકાશ છે બરાબર છે આ તમારો શ્વેત પ્રકાશ છે શ્વેત પ્રકાશને અહીંયાથી શું કરે છે એ આપાત કરે જ્યારે સ્પેસ તમારો આપાત કરે છે ત્યારે ધ્યાન રાખો અહીંયાથી આપાત કર્યું હવે અહીંયાથી જોઈ શકો તમે એક લાઈન અહીંયા જશે બીજી અહીંયા ગાડી આ શું છે તો યાદ કરો પ્રિઝમ અહીંયાથી તમે શ્વેત પ્રકાશ આપાત કરો તો પ્રિઝમ એ કરશે ત્યાર પછી આપણને કયા કયા રંગો મળતા હતા મેઘધનુષ યાદ કરો જાનીવાલી પીનારા બરાબર છે રેડ થી વાયોલેટ બરાબર રેડ ટુ વાયોલેટ કલર આપણને મળશે અહીંયા ગાડી આર રેડ વી વાયોલેટ બરાબર એ કલર મળ્યા બરાબર અહીંયાથી બરાબર હવે શું થશે આ પ્રિઝમ ઊંધો પ્રિઝમ બરાબર હવે અહીંયાથી આપણે એકવાર આપાત કર્યું તો આપણને મળ્યું શું પરિવર્તન મળ્યું આપણને કે જાનીવાલી પીનારા બરાબર છે એ યાદ કરવાનું અહીંયા ગાડી શું છે બરાબર અહીંયા રેડ છે અહીંયા વાયોલેટ છે એ જ રેડ અને વાયોલેટ હવે શું થશે હવે શ્વેત પ્રકાશ આપાત નથી કરતા હવે શું કરીએ છીએ આપણે રેડ અને વાયોલેટનો જે આપણને વર્ણપટ મળ્યો એ વર્ણપટ જ અહીંયા ગાડી શું થશે એ આગળ જશે પણ અહીંયા ગાડી ખાસ ધ્યાન રાખો આ પ્રિઝમ કેવું છે ઊંધું દર્શાવ્યું બરાબર આ પ્રિઝમ જે છે ઊંધું દર્શાવ્યું છે એ શું થશે આ જે રેડ ટુ વાયોલેટ કલર આવ્યા એ આગળ જશે અને અહીંયા જતી આ જે પડદો જે છે એ પડદા પર શું થશે ખાસ ધ્યાન રાખો કયો પ્રકાશ છે તમારો શ્વેત પ્રકાશ બરાબર શું થયો રેડ થી વાયોલેટ બીજા પ્રિઝમ પર આવ્યું બીજા પ્રિઝમ પરથી શું થશે હવે ભેગા થઈ જશે જ્યારે બધા જ પ્રકાશ શું થાય છે ભેગા થાય છે તો આપણને કયો પ્રકાશ મળે છે શ્વેત પ્રકાશ મળે છે પડદા પર તમે જોશો કેવા પ્રકારનો પડદા પર કયો કલરનો જોવા મળશે શ્વેત પ્રકાશ જોવા મળશે ફરી પાછા સમજી લો અહીંયાથી શ્વેત પ્રકાશ આપણે આપાત કરીએ છીએ જેવો શ્વેત પ્રકાશ આપાત કર્યો પહેલું પ્રિઝમ આવશે પહેલું પ્રિઝમ શું કરશે એને 7 રંગોનો વર્ણપટ આપશે જાનીવાલી પીનારા બરાબર રેડ ઉપર વાયોલેટ નીચે આખો રેડથી વાયોલેટનો શું આવશે આપણને વર્ણપટ મળે એ જ વર્ણપટ હવે બીજા પ્રિઝમ પર જશે પણ બીજા પ્રિઝમને શું કરી દેવાનો ઉલટો બરાબર ઉલટો દર્શાવવાનો એ ઉલટો પ્રિઝમ દર્શાવ્યો એ શું થશે રેડથી વાયોલેટ હવે એ પ્રિઝમ પર પડશે એ પ્રિઝમ છેલ્લે આગળ જતાં બધા કિરણો શું થાય છે ભેગા થાય આ કિરણો જાય પછી શું થાય છે ભેગા થાય આ જે ભેગા થાય એ પડદો જે છે એ પડદો શું છે ત્યાં શું જોવા મળશે શ્વેત પ્રકાશ જોવા મળશે બરાબર છે આ તમારા શું છે વર્ણપટનું સંયોજન બતાવ્યું હવે જુઓ થિયરી સમજીએ જુઓ શું કહે છે કે જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ બરાબર છે પહેલું પ્રિઝમ છે એ પ્રથમ પ્રિઝમમાંથી પસાર થયું ત્યારે કયા કયા છે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું આપણે જોયું કે પહેલા પ્રિઝમમાંથી ગયું તો જુદા જુદા રંગોમાં વિભાજિત થયું હવે જુઓ આ બધા જ રંગો તેણે બીજા પ્રિઝમ પર આપાત કર્યા હવે બીજા પ્રિઝમ પર આપાત કર્યા તો બીજો પ્રિઝમ જે છે એ બધા જ રંગોને ફરી ભેગા કરી પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશમાં રૂપાંતર કરે છે પહેલાં શું કર્યું અલગ અલગ રંગોમાં વિભાજિત થયા હવે શું થઈ ગયા ભેગા થઈ ગયા બરાબર વરસાદનું મોસમ હોય વરસાદના મોસમમાં કેટલું મસ્ત મેઘધનુષ્ય દેખાય જેવું મેઘધનુષ્ય દેખાય બધા વરસાદમાં નહાતા હોય એટલે આપણને બહારથી દેખાય ફટાફટ દોડતા હોય છે કે પેલું મેઘધનુષ્ય કેટલું મસ્ત દેખાય બરાબર એ જ રીતની આગળ વસ્તુ છે પહેલાં મેઘધનુષ્ય દેખાયું હવે ફરી પાછું મેઘધનુષ્યના કલરો બધા પ્રિઝમ વડે શું થઈ ગયા ભેગા થઈ ગયા એટલે શું થઈ ગયો શ્વેત પ્રકાશ જોવા મળે જેમ આપણે જોઈએ વરસાદની સિઝનમાં મેઘધનુષ્ય દેખાય પછી મેઘધનુષ્ય દેખાય છે પણ પરમનન્ટ રહેતું નથી થોડો ટાઈમ પછી શું થઈ જાય એ ફરી પાછું જતું રહે એટલે શું થયું શ્વેત પ્રકાશમાં એનું રૂપાંતરણ થયું બરાબર છે તો ફરી પાછું શું છે શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરે છે આ જે અવલોકન છે એ અવલોકન પરથી ન્યૂટને વિચાર આવ્યો કે શું વિચાર આવ્યો કે જે સૂર્યપ્રકાશ છે કેવા રંગનો બનેલો છે 7 રંગોનો શું કહે છે કે જે સૂર્યપ્રકાશ આવે છે કેટલા રંગોનો બનેલો છે 7 રંગોનો બરાબર છે
કેવી રીતે કે જુઓ અહીંયા ગાડી 7 રંગોનો બનેલો છે, તમે આકૃતિમાં જોયું બરાબર છે. જો આકૃતિમાં જોયું આપણે કે આ જે રેડથી વાયોલેટ હતા એ બધા કિરણો ભેગા થઈ અને કયો કલર આપે છે? શ્વેત પ્રકાશ. એનો મતલબ કે જે શ્વેત પ્રકાશ આપણને મળ્યો એ કેટલાનું સંયોજન હોવું જોઈએ? 7 રંગોનું સંયોજન હોવું જોઈએ. તો કેટલા છે? 7 રંગોનો બનેલો છે, બરાબર. આ જે 7 રંગોનો બનેલો છે, બરાબર, એના પર શું કીધું કે કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે એને શું કહેવામાં આવે છે? શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. કે જે એવો કોઈ પણ પ્રકાશ હોય કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે, સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે એને આપણે શું કહેવામાં આવે છે? શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે, બરાબર છે. આ તમને સમજ પડી ગઈ? શું કીધું તો આપણને ન્યૂટનનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવવાનો છે. આકૃતિ ખાસ કમ્પ્લીટ દેખાય એવી આકૃતિ દોરવાની. આકૃતિ દોર્યા પછી એની ફરતે બોક્સ કરવાનું, નીચે ટાઇટલ મારી દેવાનું, બરાબર છે. કે શેની આકૃતિ છે? જુઓ અહીંયા આગળ ખાસ જુઓ શું કર્યું છે. જુઓ આકૃતિ દોરી છે, આકૃતિ છે તમારી, ફરતે તમારે ચોરસ કરી દેવાનું, અહીંયા ટાઇટલ આપી દેવાનું, બરાબર. ટાઇટલ આપેલું જ છે, બરાબર. એ રીતે તમારે કરવાનું છે, બરાબર. ચાલો આગળ જઈએ, બરાબર છે. હવે આગળ શું છે? દાખલો. કેવો દાખલો? કેવો દાખલો છે ભાઈ? ઓકે, મોસ્ટ આઈએમપી. આવા દાખલા પરીક્ષામાં કેવા છે? પૂછાય. આ બધું કેવું છે? મોસ્ટ આઈએમપી છે. આ મોસ્ટ આઈએમપી તમને કેવું છે? આવડવું જ જોઈએ, બરાબર. મોસ્ટ આઈએમપી દાખલા હોય એની છે ને કેટલી વાર પ્રેક્ટિસ કરવાની? જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી, જ્યાં સુધી ના મળે ત્યાં સુધી, જ્યાં સુધી જવાબ ના ત્યાં સુધી આપણે શું કરે? કર્યા જ કરવાનું, જવાબ આવવો જ જોઈએ. મોસ્ટ આઈએમપી વસ્તુ એવી છે કે છોડવાનું નહીં. પછી આપણે પરીક્ષાના પેપરમાં લખાઈ ગયું પછી યાદ આવે કે આ તો મોસ્ટ આઈએમપી હતું પણ મેં કર્યું નહીં. હવે શું? ભૂલ થઈ ગઈ, બરાબર. પેલી કહેવત છે ને, અબ પછતાય હો જબ ચીડિયા ચુગ ગઈ ખેત, બરાબર. ચીડિયા આવે તમારા આખું ખેતર ખાઈ જાય પછી તમે જોવા જાઓ પછી શું કરવાનું? પછી કંઈ ના થાય, પતી ગયું. એવી ભૂલ આપણે કરવાની નહીં. તૈયારી કમ્પ્લીટ કરી લેવાની, બરાબર. આ મોસ્ટ આઈએમપી દાખલો છે. શું જ કહે છે? જુઓ કે તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ. શું કીધું છે? તમારા ઘરમાં વિદ્યુત બલ્બ વપરાય. બલ્બ તો હોય જ ને બધાના ઘરે, હોવો જ જોઈએ. બાકી લાઇટ ના તો વાય વંચાય નહીં, બહાના મળે બધાને, બરાબર. ટેસ્ટ આપતા હોય ને ટેસ્ટમાં બધાને બહુ બહાના મળી જાય કે આજે ટેસ્ટ આપતા હતા, બરાબર. ટેસ્ટ આપતા હશે, આગલા દિવસે લાઇટ જ નથી, બરાબર. લાઇટ જ નથી એટલે વાંચ્યું જ નહીં, બરાબર. એવું વસ્તુ આપણે કરવાની નથી, બરાબર. જુઓ વિદ્યુત બલ્બ કેટલા છે? 100 વોટ, બરાબર. રેફ્રિજરેટર આપ્યું છે કેટલા છે? 400 વોટનું. કેવું છે? એનું રેટિંગ ધરાવે છે. જો આ ઉપકરણો 10 કલાક પર દિવસ, બરાબર છે, એક દિવસમાં કેટલા કલાક? 10 કલાક ચલાવવામાં આવે છે, બરાબર છે. તો 8 રૂપિયા પ્રતિ કેટલા? 8 રૂપિયા લાગે છે. 1 કિલોવોટ પર અવર માટે કેટલા રૂપિયા લાગે છે? 8 રૂપિયા લાગે છે. તો આના લેખે 10 દિવસ ચલાવવામાં આવે, બરાબર. આ જ વસ્તુ 10 દિવસ ચલાવવામાં આવે તો આપણને કેટલા રૂપિયા ખર્ચ થશે? કેટલા પૈસાનો આપણને ખર્ચ થવાનો છે, બરાબર. એ આપણે અહીંયા શોધવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણને 2 વસ્તુ આપેલી છે. વિદ્યુત બલ્બ પણ આપેલો છે, રેફ્રિજરેટર બી આપેલું છે. તો સૌથી પહેલાં આપણે ટોટલ તો ગણવું પડશે કે પાવર કેટલો વપરાયો. તો જુઓ શું કર્યું? પહેલું સ્ટેપ પહેલાં શોધવાનો કુલ પાવર. કુલ પાવર શોધ્યો, બરાબર. અહીંયા આપેલું છે વિદ્યુત બલ્બ માટે કેટલા છે? 100 છે, બરાબર. રેફ્રિજરેટર માટે કેટલા છે? 400. ટોટલ કેટલા વોટ વપરાયા? 500 વોટ વપરાયા, બરાબર. બીજું સ્ટેપ જુઓ કે બંને ઉપકરણોમાં 10 દિવસમાં વપરાય છે. આપણે જોયું કે 10 કલાક પર દિવસ ચાલે છે. એને કેટલા દિવસ ચલાવવાનું છે? આપણે 10 દિવસ ચલાવવાનું છે. જ્યારે આપણે 10 દિવસ ચલાવવાનું છે તો આપણે પહેલાં જોવું પડે કે એક દિવસ કેટલું ચાલ્યું હતું. એવું આપણે ચલાવવાનું છે 10 દિવસ, બરાબર. રિપીટ 10 દિવસ લગી રિપીટ કરવાનું છે. તો 10 દિવસ, તો અહીંયા આગળ શું કીધું આપણને? એક દિવસમાં કેટલા કલાક ચાલે? 10 લખ્યા, બરાબર. એવું જ આપણે કેટલા દિવસ સુધી કરવાનું છે? તો કે 10 દિવસ સુધી. તેને ગુણ્યા કેટલા કર્યા? 10 કર્યા, બરાબર. 10 ગુણ્યા 10 કેટલા થશે તમારા? 100 કલાક, બરાબર. 100 અવર, બરાબર. તમારે 100 કલાક 10 દિવસમાં કેટલા છે? 100 કલાક ચાલશે, બરાબર. હવે આપણે જુઓ, આપણે તો જોવાનો છે ખર્ચ શોધવાનો છે. તો ખર્ચ શોધવા માટે જુઓ સૌથી પહેલાં આપણે જોવું પડશે કે કેટલી ઉર્જા વપરાય, બરાબર. કારણ કે આપણને શું કીધું છે? અહીંયા આગળ રકમમાં જુઓ શું કીધું છે? 8 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર, બરાબર છે. મતલબ કે 1 કિલોવોટ અવર જ્યારે ઉર્જા વપરાય છે એના 8 રૂપિયા છે. હવે ખર્ચ શોધવો છે તેનો મતલબ કે કિલોવોટ અવરમાં આપણે શું શોધવી પડશે? ઉર્જા શોધવી પડશે. તો ચાલો પહેલાં આપણે ઉર્જા શોધીએ, બરાબર. શું કહે છે? વપરાતી વિદ્યુત ઉર્જા જે વપરાય છે તે એને શું આવશે? T ગુણ્યા T. કયું? પાવર. એને ગુણ્યા શું છે? સમય, બરાબર. કેટલો પાવર મળ્યો? ટોટલ આપણે 100 + 400. વિદ્યુત બલ્બનો 100 અને રેફ્રિજરેટરનો કેટલા આપ્યો તો? 400. બંનેનો ટોટલ થઈને આપણે કેટલો આવ્યો? 500 આવ્યો, બરાબર છે. આ જે 500 આવ્યો એને ગુણ્યા સમય 10 દિવસમાં કેટલો સમય લાગશે?
100 કલાક લાગશે બરાબર. એ 100 ગુણ્યા તો બરાબર છે એટલે 500 ગુણ્યા તમે કર્યા 100 કેટલા આવ્યો 50,000 વોટ પર અવર બરાબર વોટ અવર સોરી બરાબર છે. હવે શું છે 50,000 વોટ અવર, પરંતુ આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે કિલોવોટ અવરમાં. કેમ કે રકમમાં આપણને કીધું છે કે 1 કિલોવોટ અવર વપરાય છે એના કેટલા રૂપિયા છે 8 રૂપિયા છે બરાબર છે. એટલે 50,000 વોટને આપણે શું છે કિલોવોટમાં યાદ કરો. જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ શું કરવામાં આવશે બોલો બોલો શું કરવામાં આવશે. આપણે એક નાનો એકમમાંથી મોટા એકમમાં જવાનું છે બરાબર. જ્યારે પણ નાનામાંથી મોટામાં જવાનું હોય તો શું આવશે શું આવે અહીંયા ગાડી જુઓ શું કર્યું છે 50,000 છે અહીંયા ગાડી વોટ અવર છે. નાનામાંથી મોટામાં જાય ભાગાકાર કરવો પડે. શું કરવું પડે યાદ કરો. આપણે 3 વસ્તુ શીખીએ 2 જ વસ્તુ શીખીએ સોરી. નાનામાંથી મોટામાં જાય તો ગુણાકાર કે ભાગાકાર કરવો પડે. મોટામાંથી નાનામાં જાય તો ગુણાકાર ભાગાકાર કરવો પડે બરાબર. સિમ્પલ છે. તમે મોટો એકમ હોય મોટામાંથી નાનામાં જાઓ તો નાનાને શું છે વધારે આપવું પડે એટલે ત્યાં ગુણવું પડે બરાબર છે. એ જ રીતે અહીંયા આગળ શું છે નાનામાંથી મોટામાં જાઓ તો શું કરવું પડશે ભાગાકાર કરવો પડે બરાબર. અહીંયા આગળ તમે 1000 વડે તમે શું કરશો અહીંયા આગળ ભાગાકાર કરશો બરાબર. આ 3 શૂન્ય જશે આ 3 શૂન્ય જશે શું આવશે 50 કિલોવોટ અવર બરાબર છે. 50 કિલોવોટ અવર આવ્યું. હવે આપણે ઇક્વેશન યાદ કરો કે 8 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર માટે 8 રૂપિયા હતા તો સિમ્પલ છે 50 માટે કેટલા 50 ગુણ્યા 8 50 ગુણ્યા 8 કરશો કેટલા આવશે 400 રૂપિયા. તમારો ખર્ચ કેટલો થયો 400 રૂપિયા બરાબર છે. આ રીતે તમે કમ્પ્લીટ ગણતરી કરી શકો. આ જ રીતે તમારા ઘરે ઇલેક્ટ્રિસિટી બિલ આવે બરાબર. ઇલેક્ટ્રિસિટી બિલનો પણ આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. તમારે ઘરમાં જેટલી ઉપકરણો હોય એ કેટલા વોટના છે બરાબર છે, એ કેટલા દિવસ ચાલે છે બરાબર. એ રીતે તમે કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી શકો બરાબર છે. એ રીતે તમે પણ કેલ્ક્યુલેશન કરી શકો અને તમારું ઇલેક્ટ્રિસિટી બિલ કેટલું આવે છે એ તમે ચેક કરી શકો. આ ખાલી 2 વસ્તુ માટે આપણે કર્યું બરાબર છે. રૂપિયા કેટલા આવ્યા 400 રૂપિયા આવ્યા. આ દાખલો મોસ્ટ ટાઈમ બી છે. આનું તમારે શું કરવાનું પુનરાવર્તન કર્યા જ કરવાનું કર્યા જ સ્ટેપ બાય સ્ટેપ જવાનું. હંમેશા પહેલાં કુલ પાવર શોધો, પછી 10 દિવસમાં કેટલું વપરાય છે એ શોધો, ત્યાર પછી એના માટે કેટલી વિદ્યુત ઉર્જા વપરાય તે ઉર્જા શોધી એટલે એના પરથી તમારે ખર્ચ મળી જાય. એકદમ ઇઝી બરાબર. આ રીતે કરશો તો શું થશે એકદમ તમને વસ્તુઓ ઇઝી પડશે બરાબર છે. દાખલો છે આપણે 31મો ક્વેશ્ચન છે બરાબર છે. આ રીતે તમારે તૈયારી કરવાની છે. આપણો જે વિભાગ બી છે વિભાગ બીમાં 31મા સુધી સવાલ સુધી આપણે જે છે શું કર્યું છે સમજાવી દીધું છે બરાબર. હવે પછીના વિડીયોમાં આપણે આ જ સિરીઝ છે ચાલુ કરીશું બરાબર છે. એ જ કન્ટિન્યુ રહેશે બરાબર છે. તમારે શું કરવાનું છે પુનરાવર્તન કરતું રહેવાનું છે. જેટલું તમે પુનરાવર્તન કરશો એટલું તમારા માટે ઇઝી રહેશે બરાબર છે. ચાલો તો આટલું તમારે કરવાનું છે, રિવિઝન કરવાનું છે, જાતે એકવાર મોડેલ લખવાનું છે તો તમારે શું છે યાદ રહી જશે બરાબર. ચાલો તો મળીએ આપણે બીજા વિડીયોમાં.